1.5 વાટકી સફેદ વટાણાને 7-8 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખેલા કુકરમાં લીધા. પાણી નાખ્યું, મીઠું નાખીશું, હળદર નાખી ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ પાડી લીધી. વટાણા બફાઈ ગયા છે. મિક્સર જારની અંદર અહીંયા ડુંગળી સમારેલી, ટામેટાં સમારેલા, ટુકડો આદુ, લસણની કળીઓ, લીલું મરચું, તજ, લવિંગ નાખી ઢાંકણ બંધ કરી અને પેસ્ટ બનાવી લીધી. હવે કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂક્યું. બનાવેલી પેસ્ટ એડ કરી ધીમા તાપે સાંતળી લઈશું અને પાણીનો ભાગ બળી જાય એટલે ઢાંકણ બંધ કરી અને થવા દીધું. હવે લાલ મરચાં પાવડર, ચપટી હળદર, ઉસળ મસાલો અથવા તો ગરમ મસાલો નાખી અને મીઠું નાખી મિક્સ કરી અને બાફેલા વટાણા એડ કરી લેવા. મિક્સ કરી 1 ગ્લાસ પાણી નાખી અને સિંધવ નમક નાખી દઈશું અને ધીમા તાપે 15 મિનિટ થવા દો. હવે અહીંયા તરીની તૈયારી કરી લઈએ. કાપેલા ટામેટાં, લાલ મરચાં પાવડર, લસણની કળીઓ, હળદર અને મીઠું નાખી થોડું પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લેવી. તેલ ગરમ કરવા મૂક્યું છે. બનાવેલી પેસ્ટ એમાં એડ કરી સાંતળી લેવાની છે ધીમા તાપે. હવે એની અંદર ઉસળ મસાલો અથવા ગરમ મસાલો, મરી પાવડર નાખી મિક્સ કરી અને આ બાજુ તડકા પેનની અંદર તેલ ગરમ કરવા મૂક્યું. તરીની ઉપર એડ કર્યું. તો અહીંયા ઉસળ તૈયાર થઈ ગયું છે. એની ઉપર તરી એડ કરીશું અને તરીનું તેલ નાખીશું. લીલા ધાણા, લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરવાનું છે. તો અહીંયા બરોડાનું ફેમસ આપણું સેવ ઉસળ તૈયાર થઈ ગયું છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.